અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લોકોને રિક્ષામાં બેસાડી ધક્કામુક્કી તેમજ ઉલટી ઉપકા સહિતના ઢોંગ કરી નજર ચૂકવી રોકડ અને મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે ફરિયાદો વધતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે માહિતીને આધારે 4 શખ્સોને ઝડપી પાડી 36 ગુનાના ભેદ ઉકેલ્યા હતા। બનાવને પગલે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી 3 રિક્ષા રોકડ સહિત કુલ 2.38 લાખની મત્તા કબજે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી। રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લોકોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ અને રોકડની ચોરી કરતા હોવાની ફરિયાદો વધતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભગવતીપરામાં આવાસના ક્વાર્ટરમાં રહેતા રાહિલ દિલાવરભાઈ બાબમાણી, રફીક ઉર્ફે ભૈરો હનીફભાઈ શેખ, ભક્તિનગર સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો ગુણવંત રાજુભાઈ મકવાણા, ભગવતીપરામાં રહેતો રમજાન ઉર્ફે રમજુ હુસેનભાઈ રાઉમાને ઉઠાવી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી। આરોપીઓએ છેલ્લા 1 માસ દરમિયાન રાજકોટ વાંકાનેર, પડગરી, વિછિયા, ચોટીલા પાસેથી રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી રોકડ મોબાઈલની ચોરી કરી હોવાનું રટણ કરતા પોલીસે તપાસ કરતા 36 ચોરીના ભેદ ઉકેલાયા હતા। પોલીસે તપાસ કરતા આરોપીઓ રાહિલ અને રફીક અગાઉ થોરાળા પોલીસ બાથી અને ગુણવંત અગાઉ રાજકોટ, મોરબી, જામનગર સહિતના પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવતા તેની પાસેથી 3 રિક્ષા, 4 મોબાઈલ અને ₹14,000ની રોકડ મળીને કુલ ₹2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।